તો આજે આપણે નવું ચેપ્ટર શરૂઆત કરીએ અને ચેપ્ટર નંબર 13 નાઇટ્રોજન યુક્ત સંયોજનો. કાર્બનિક રાસાયણિક વિજ્ઞાનનું સૌથી ઈઝીમાં ઈઝી ચેપ્ટર હોય તો આ 13. આપણે જે ટિપિકલ ચેપ્ટર હતા ઓર્ગેનિકને પૂરા કરી ગયા 10, 11 અને 12. નાઇટ્રોજન યુક્ત સંયોજનો એટલે આ તમારે ચેપ્ટરમાં એવા ક્રિયાશીલ સમૂહ વિશે ભણવાનું છે કે જેના બંધારણમાં નાઇટ્રોજન હોય. નાઇટ્રોજન યુક્ત ક્રિયાશીલ સમૂહોમાં સાયનાઇડ આવે CN, આઇસોસાયનાઇડ આવે NC, ડાયઝોનિયમ ક્ષાર આવે, એમાઇડ આવે, એમાઇન આવે. રેડી? પરંતુ તમારે NCERT અનુસાર માત્ર એમાઇન સંયોજનો ભણવાના છે. એમાઇન સંયોજનો. જો કે એમાઇનની સાથે આ ચેપ્ટરમાં ડાયઝોનિયમ ક્ષારનો પણ ઉલ્લેખ થાય છે, પરંતુ આ વખતે ગુજરાત ગવર્મેન્ટે અને CBSE બોર્ડે પણ ઇવન ડાયઝોનિયમ સોલ્ટ ની જેટલી રિએક્શન્સ છે એને ડિલીટ કરી દીધી છે આ ચેપ્ટર પૂરતી. બાકી ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા હેલો આલ્કેન હેલોરીનમાં આવે છે એ ડિલીટ નથી થઈ, એટલે ધ્યાનમાં રહે. એટલે આ ચેપ્ટરમાંથી જે ડિલીટેડ પોર્શન છે એ આપણે સિલેબસ પતશે એટલે લાસ્ટમાં પાછા આપણે કરવાના જ છીએ. તો હવે શરૂઆત કરીએ નાઇટ્રોજન યુક્ત સંયોજનો એટલે કે એમાઇન સંયોજનો. એટલે ચેપ્ટરનું નામ જ એકચ્યુઅલી એમાઇન કમ્પાઉન્ડ છે, એમાઇન સંયોજનો. સૌથી પહેલા એમાઇન સંયોજનો કેવી રીતે નિર્માણ પામે? એમાઇન સંયોજનોમાં સૌથી પહેલા વાત કરીએ તો એમોનિયા. આપ સૌ જાણો છો એમોનિયા સ્વભાવે કેવો છે? બેઝ છે, NH3. જેમ હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા કરો તો હેલો આલ્કેન મળે. બેન્ઝીનના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા કરો તો હેલો એરીન મળે. એવી રીતે એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે. એના દ્વારા આલ્કાઇલ સમૂહ દ્વારા. તો અહીંયા RNH2 થઈ જાય કે નહીં? તો આ સંયોજનને કહેવાય આલ્કાઇલ એમાઇન. આલ્કાઇલ એમાઇન એટલે આ એમાઇન સંયોજન કહેવાય. માનો કે હજી બે હાઇડ્રોજન નાઇટ્રોજન પાસે છે તો આવા બે હાઇડ્રોજનનું પણ વિસ્થાપન થઈ શકે આલ્કાઇલ સમૂહ દ્વારા. તો આ પણ એમાઇન સંયોજન જ કહેવાય. ઇવન આવા ત્રણ હાઇડ્રોજનનું પણ વિસ્થાપન થઈ શકે આલ્કાઇલ સમૂહ દ્વારા, તો આને પણ એમાઇન સંયોજન જ કહેવાય. પણ આ ત્રણેય એમાઇન સંયોજનો એકબીજાથી જુદા પડે. આ એમાઇનને પ્રાથમિક એમાઇન કહેવાય, આ એમાઇનને દ્વિતીયક એમાઇન કહેવાય, આ એમાઇનને તૃતીયક એમાઇન કહેવાય. એ આપણે આગળ એમાઇનનું વર્ગીકરણ જોશું, એની અંદર આપણે ચર્ચા કરશું. પોઈન્ટ એ છે કે એમાઇન આપણા જીવનમાં ઉપયોગી ક્યાં છે? એમાઇન સંયોજનો જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રારંભિક પ્રક્રિયક તરીકે યુઝ થાય. બીજી વસ્તુ, એમાઇન સંયોજનો નેચરલી કુદરતી રીતે આપણા શરીરમાં એમિનો એસિડમાં હોય. હોર્મોન્સમાં પણ એમાઇન હોય, વિટામિન્સમાં પણ એમાઇન હોય. એફેડ્રિન જેવી ડ્રગ્સ, જુદી જુદી ઔષધો હોય, જે હોર્મોનેટિકલ ચેન્જીસને કારણે જે ઔષધો બનતી હોય એ ડ્રગ્સની અંદર, દવાઓની બનાવટમાં પણ એમાઇન સંયોજનો વપરાય. બરાબર? બીજી વસ્તુ, તમે સોરી A ગ્રુપ વાળા છો એટલે તમે ડિટેલમાં ખ્યાલ ને, B ગ્રુપ વાળા એટલે ખબર હોય. પ્રોટીન હોય ને, પ્રોટીન જેમ કે કાર્બોહાઈડ્રેટ્સમાં સ્ટાર્ચ હોય, સ્ટાર્ચ એ કેનો પોલિમર સ્વરૂપ છે? ગ્લુકોઝ. તો એ કાર્બોહાઈડ્રેટ કહેવાય, પોલિમરિક સ્ટાર્ચ. એવી રીતે પ્રોટીન છે, પ્રોટીન એ પ્રોટીન અણુ પણ એક પોલિમર છે. એ પોલિમરાઇઝેશન થયું છે મોનોમરમાંથી. એનો મોનોમર હોય એમિનો એસિડ. મતલબ એક એવું સંયોજન કે જેના બંધારણમાં COOH પણ હોય, NH2 પણ હોય, એટલે એને એમિનો એસિડ સંયોજન કહેવાય. કુદરતમાં જુદા જુદા 20 પ્રકારના એમિનો એસિડ હોય. એલેનિન, વેલાઇન, લ્યુસીન, આઇસોલ્યુસીન, ગ્લાયસિન, સેરિન, સિસ્ટીન, મિથિયોનિન, થ્રિયોનિન, એસ્પાર્જિન, ગ્લુટામિન, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ, આર્જિનિન, લાઇસિન, પ્રોલિન, હિસ્ટિડિન, ટ્રિપ્ટોફેન, આટલા ટોટલ, અને ફિનાઇલ એલેનિન અને ટાયરોસિન, ટોટલ આવા 20 ના નામ બોલી ગયો. 20 એમિનો એસિડના બંધારણમાં NH2 સમૂહ હોય તો એનો મતલબ એમ કે એક પ્રકારના એમાઇન સંયોજન જ છે જે કાર્બોહાઈડ્રેટમાં આવશે આગળ. તમારે 20 ના નામ યાદ નહીં રાખવા પડે, અમુક ગયણા ગાંઠા નામ યાદ રાખવાના થશે. એ બધી વસ્તુ કે કાર્બોહાઈડ્રેટમાં કે એમિનો એસિડ એ બેઝિક હોય, એમિનો એસિડ એસિડિક હોય, કયા બેઝિક કયા એસિડ, એ બધું તમને એના કોડ સાથે જણાવી દેવામાં આવશે. બરાબર? જ્યારે નિશાન સર તમને ભણાવે છે એમાં એ કોડ કહી દીધા છે, આવી રીતે યાદ રખાવી દેવા એટલે થઈ જશે.
પણ એમિનો એસિડ હોર્મોન્સ એટલે જે આપણે અંતઃસ્ત્રાવ હોર્મોન્સ, હવે એમિનો એસિડ માંથી પ્રોટીન બને, આ પ્રોટીન્સ પણ બધા એમિનો સંયોજન જ કહેવાય. તો કુદરતી રીતે મળતા બાયોમોલેક્યુલ્સ જૈવિક અણુઓમાં એમાઇન સંયોજનોનું મહત્વ વધારે છે. દવાઓની બનાવટમાં પણ એમાઇન સંયોજન વધારે વપરાય છે. પણ એક પ્રસ્તાવનાનો પોઈન્ટ હતો. મેઇન પોઈન્ટ ઉપર આવીએ તો એમાઇન સંયોજનોનું વર્ગીકરણ કરીએ. તો એમાઇન સંયોજનોનું વર્ગીકરણ કરીએ તો એમાઇનને મુખ્યત્વે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. પણ આ એમાઇન સંયોજનોમાં જે R છે, જ્યાં R બરાબર એલિફેટિક એટલે કે આલ્કાઇલ સમૂહ પણ હોય અથવા તો એરાઇલ સમૂહ પણ હોય. એવો સમૂહ એરાઇલ સમૂહ એટલે કે દાખલા તરીકે R તરીકે CH3NH2 હોય તો મિથાઇલ એમાઇન કહીએ, એલિફેટિક એમાઇન છે. પરંતુ જો R તરીકે બેન્ઝીન રિંગ હોય તો આને કહી શકાય એરોમેટિક એમાઇન, કેમ કે એમાં નાઇટ્રોજન સાથે બેન્ઝીન ચક્ર જોડાયેલું છે, તેને એરોમેટિક એમાઇન કહી શકાય. એટલે R તરીકે એલિફેટિક લેશો તો એલિફેટિક એમાઇન્સ કહેવાય, R તરીકે બેન્ઝીન રિંગ લેશો તો એને એલિફેટિક એમાઇન કહેવાય. આનું નામ છે એમિનો બેન્ઝીન અથવા બેન્ઝીન એમાઇન અથવા તો એનિલીન. તો એના આપણે IUPAC નામ કેમ દેવા આપણે આગળ ડિસ્કસ કરશું. સૌથી પહેલા આપણે એનું વર્ગીકરણ કરીએ. તો એમાઇન સંયોજનોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ખાસ ધ્યાન રાખજો. ઇનિશિયલ પોઈન્ટ છે બધા સિમ્પલ છે એટલે તમને આગળના ટોપિક્સ આગળના ચેપ્ટર્સના બેઝ ઉપર કોન્સેપ્ટ એક જ પ્રકારનો, ફરક એટલો છે કે સંયોજન બદલે, વર્ગીકરણ એક જ સરખું લાગે. પ્રાથમિક એમાઇન, પછી બીજું લઈએ દ્વિતીયક એમાઇન, અને પછી લેશું તૃતીયક એમાઇન. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન. દીકરાઓ સાથે સાથે વર્ગીકરણ કરાવતો જાય, સાથે સાથે આપણે IUPAC નામકરણ પણ જોતા જશું. પ્રાથમિક એમાઇન એટલે એમોનિયા, એમોનિયાના 3 હાઇડ્રોજન પૈકી માત્ર એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા થયું હોય તો તેને પ્રાથમિક એમાઇન કહેવાય. એટલે બીજા શબ્દમાં કહીએ તો એમાઇન સંયોજનનો નાઇટ્રોજન એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય. રેડી? તો આને શું કહેશું આપણે? પ્રાથમિક એમાઇન. જ્યાં R તરીકે શું હોઈ શકે? અહીં લખી દીધું છે એલિફેટિક અથવા તો એરોમેટિક સમૂહ. દ્વિતીયક એમાઇન તો કે ભાઈ એમાઇન સમૂહ એમોનિયાના 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું હોય કેના દ્વારા? આલ્કાઇલ સમૂહ દ્વારા અથવા તો એરાઇલ સમૂહ દ્વારા, તો એને દ્વિતીયક એમાઇન કહેવાય. 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયું. બીજા શબ્દમાં કહીએ તો એમાઇનનો નાઇટ્રોજન 2 જુદા જુદા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ કે સમાન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા જોડાયેલો હોય તો એને દ્વિતીયક એમાઇન કહી શકાય. મતલબ દ્વિતીયક એમાઇનનું જનરલ ફોર્મ્યુલા થાય RNH R ડેશ, જ્યાં 2 પ્રકારના સંયોજનો ઉદ્ભવે, એક સમમિતીય અને એક અસમમિતીય. સમમિતીયમાં R is equal to R dash હોય, અસમમિતીયમાં R is not equal to R dash હોય. એક્ઝામ્પલ પણ લઈ શકાશે. CH3NH CH3 આ શું થઈ ગયું? સમમિતીય એમાઇન, દ્વિતીયક એમાઇન થઈ ગયું કે નહીં? જ્યારે આ CH3 CH2NH CH3 આ શું થઈ ગયું? અસમમિતીય એમાઇન, કેમ કે મારે R અને R ડેશ અલગ અલગ છે, R અને R ડેશ અહીંયા સમાન છે. તૃતીયક એમાઇન ને કઈ રીતે વર્ગીકૃત કરી શકાય? તૃતીયક એમાઇન કેને કહેવાય? તો કે ભાઈ એમાઇન સંયોજનમાં રહેલો નાઇટ્રોજન બીજા 3 આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા જોડાયેલો હોય, અથવા નાઇટ્રોજનના 3 હાઇડ્રોજનનું વિસ્થાપન, એમોનિયામાં રહેલા નાઇટ્રોજન સાથેના 3 હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે તો આપણને જે એમાઇન મળે એને કેવો એમાઇન કહેવાય? ટર્શરી એટલે કે તૃતીયક એમાઇન. તો એનું જે બંધારણ હોય આવું લઈ શકાય: R N R ડેશ R ડબલ ડેશ. આ પણ 2 પ્રકારના હોય, સમમિતીય અને અસમમિતીય.
સમજે છે ને? સમમિતીય ટર્શરી એમાઇન, સમમિતીય એની અંદર R is equal to R dash is equal to R double dash થાય. દાખલા તરીકે CH3 single bond and CH3 CH3 થાય. જો અસમમિતીય હોય તો R is not equal to R dash is not equal to R double dash. તેનો મતલબ કે એમના બંધારણ કંઈક આવું હોઈ શકે. CH3 and CH2 CH3 CH2 CH2 CH3. ઇવન તમે આમાં કોઈ એક્ઝામ્પલ એરોમેટિક રિંગ ને અનુસંધાને પણ લઈ શકો, બેન્ઝીન યુક્ત સંયોજન. તો આ ત્રણ પ્રકારમાં તમે કોઈ પણ એમાઇન સંયોજનને વર્ગીકૃત કરી શકો. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન. દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇનમાં બે પ્રકારના એમાઇન હોય, એક સમમિતીય અને અસમમિતીય. સામાન્ય નામ કેમ આપવું પહેલા એ જોઈએ, પછી આઈયુપીએસસી નામ તરફ એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ લખી અને સામાન્ય આઈયુપીએસસી બે નામ લખશું. એટલે સામાન્ય નામનું નિયમ જાણવા જોઈએ. સામાન્ય નામકરણ, સામાન્ય નામકરણ કરવા માટે એમાઇન સમૂહ સાથે જોડાયેલો જે આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહ લખીને નામની પાછળ પ્રત્યય લખવાનું એમાઇન. આલ્કાઇલ એમાઇન એટલે આલ્કાઇલ ને આગળ લખવાનું આલ્કાઇલ એમાઇન. ચાલો રેડી. પણ જો બે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય એવો દ્વિતીયક એમાઇન હોય તો દાખલાનું એક્ઝામ્પલ પણ લઈએ. ચાલો CH3 CH2 NH2 છે તો આનું નામ કેમ દેવાય? ઇથાઇલ એમાઇન થશે કે નહીં? ઇથાઇલ એમાઇન. ઓકે, હવે દ્વિતીયક એમાઇન સામાન્ય નામકરણ જોશે. પહેલા આઈયુપીએસસી ના નામ નિયમને ધ્યાનમાં લઈને પછી વધારે એક્ઝામ્પલ્સ લેશું. સેકન્ડરી એમાઇન કેમાં નાઇટ્રોજન સાથે બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ તો સમાન આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે. એને આધારે બે એમાઇન બન્યા, સમમિતીય અને અસમમિતીય. સમમિતીય હોય ને ત્યારે બે આલ્કાઇલ સમાન છે, ડાય આલ્કાઇલ એમાઇન બોલશું. બરાબર? કેવું? ડાય આલ્કાઇલ એમાઇન. જ્યારે આ અસમમિતીય હોય તો બંને આલ્કાઇલ સમૂહને અલગ અલગ લખવાના, આલ્કાઇલ આલ્કાઇલ એમાઇન. પરંતુ એમાં એ આલ્કાઇલ સમૂહનું નામ પહેલા લખવું કે જેનું અંગ્રેજી મૂળાક્ષરમાં નામ પહેલા આવે. એટલે આને આપણે કીધું ડાઈ મિથાઇલ એમાઇન. થઈ ગયું? જ્યારે આનું નામ શું આવશે? ઇથાઇલ મિથાઇલ એમાઇન. બંને આલ્કાઇલ અલગ લખશો એટલે થશે ઇથાઇલ મિથાઇલ એમાઇન થશે. ટર્શરી એમાઇનમાં ત્રણેય આલ્કાઇલ સમૂહ સરખા હોય તો આનું સામાન્ય નામ આપશું ટ્રાય આલ્કાઇલ એમાઇન. થઈ જશે કે નહીં? ટ્રાય આલ્કાઇલ એમાઇન. એટલે આનું નામ શું થશે? ટ્રાય મિથાઇલ એમાઇન. પરંતુ આનું નામ ત્રણેય અલગ અલગ હોય તો તમારે ત્રણેય અલગ અલગ ક્રિયાશીલ સમૂહના નામ લખવા પડશે, લાઈક આલ્કાઇલ 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 એમાઇન. પણ એ આલ્કાઇલ સમૂહોમાં અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાના. જેનું નામ અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલા આવે એ આલ્કાઇલનું નામ આપણે પહેલા લખશું. તો સૌથી પહેલા કેનું લખવાનું થશે? ઇથાઇલ મિથાઇલ પ્રોપાઇલ એમાઇન. આનું નામ થશે ઇથાઇલ મિથાઇલ પ્રોપાઇલ એમાઇન. તો આ આપણે જોઈએ સામાન્ય નામકરણના નિયમ. હવે આપણે આઈયુપીએસસી ના નિયમોનો અભ્યાસ કરી, થોડાક એક્ઝામ્પલ્સ લખી અને પછી એના વન બાય વન આપણે આન્સર દઈશું. રેડી? તો અમુક પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન સંયોજનોના એક્ઝામ્પલ આપ્યા છે અને અમુક એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ આપ્યા છે એનિલિન માટે, એટલે કે એરોમેટિક એમાઇનના. આપણે એના આઈયુપીએસસી ને સામાન્ય નામકરણ આપીએ. આમાં અમુક એક્ઝામ્પલ્સ એવા લખ્યા છે કે જેમાં આલ્કાઇલ સમૂહ દ્વિતીયક કે તૃતીયક આવશે પણ એમાઇન પ્રાથમિક બોલાય. જ્યારે તમને ક્યારેક એવા એમસીક્યુમાં પ્રશ્ન આવે કે આપેલ પૈકી કયો પ્રાથમિક એમાઇન છે અને એમાં ઓપ્શનમાં આવા તૃતીયક સપોઝ આવું આપ્યું તો ઘણા એવું કરે તૃતીયક એમાઇન છે. કેમ? તો કે સર તૃતીયક બ્યુટાઇલ એમાઇન છે. નહીં, એ તૃતીયક બ્યુટાઇલ એમાઇનમાં બ્યુટાઇલ તૃતીયક છે.
એમાઇન પ્રાથમિક છે કેમ કે NH2 ને H તો એક n કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલ છે ને નાઇટ્રોજન. તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન બીજા 3 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ. આ એક ડિફરન્સ માઇન્ડમાં રહેવો જોઈએ. ચલો IUPAC નો નિયમ એવું કહે છે કે નાઇટ્રોજન પરમાણુની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. નાઇટ્રોજન યુક્ત NH2 ના નાઇટ્રોજન યુક્ત લાંબી શૃંખલા પસંદ કરો. એમાં નાઇટ્રોજન ધરાવતા કાર્બનને ઓછામાં ઓછો નંબર આવે એ દિશાએથી નંબર આપો. મૂળભૂત હાઇડ્રોકાર્બનના નામની પાછળ એમાઇન પ્રત્યય લગાડવાનું. શું કરવાનું? એમાઇન. એક્ચ્યુઅલી સ્પેલિંગમાં આલ્કેન હોય ને, આલ્કેન તો આલ્કેન ALKANE નો E દૂર કરવાનો અને એમાઇન લગાડવાનો. નિયમ હોય મિથેન ન ખોડો, મિથેન મિથેન અ કાઢો, એમાઇન નાખો, મિથેનેમાઇન થઈ ગયું ને. એવી રીતે તો આનું IUPAC નામ શું થશે? એક કાર્બનિક લાંબી શૃંખલા મિથેનેમાઇન અને સામાન્ય નામ મિથાઇલેમાઇન થશે. ચલો હવે જેના નામની જરૂર પડશે એ લખશું. બરાબર. આનું IUPAC નામ મિથેનેમાઇન, સામાન્ય નામ મિથાઇલેમાઇન. ચલો આમાં 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન થાય કે નહીં? પણ સામાન્ય નામ આઇસોબ્યુટાઇલ. યસ, આઇસોબ્યુટાઇલ સમૂહ છે અને કેશું આઇસોબ્યુટાઇલ એમાઇન. આ એનું સામાન્ય નામ છે. સામાન્ય નામ દીકરાઓ યાદ રાખવું જરૂરી છે. ચલો આનું નામ લાંબી શૃંખલા અનુસાર 1 2 3 2 ડાઇમિથાઇલ પ્રોપેન 1 એમાઇન 2 ડાઇમિથાઇલ પ્રોપેન 1 એમાઇન. સામાન્ય નામ સામાન્ય નામ લખી નાખો નિયોપેન્ટાઇલ એમાઇન. દીકરાઓ ખાસ યાદ રાખજો આ પ્રાથમિક એમાઇન જ છે. NH2 સમૂહ હોય એટલે પ્રાથમિક એમાઇન જ બોલવાનું. IUPAC નામ 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન કે નહીં? 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. જ્યારે સામાન્ય નામ ટર્શરી બ્યુટાઇલ એમાઇન. દીકરાઓ ટર્શરી બ્યુટાઇલ એમાઇન એક્ચ્યુઅલમાં પ્રાથમિક એમાઇન છે અને આલ્કાઇલ તૃતીયક છે. એટલે સમજો ખાસ આ કેવો છે? પ્રાથમિક એમાઇન જ છે. કેમ કે તમને પૂછે કે ભાઈ તૃતીયક બ્યુટાઇલ એમાઇન છે એ કયા સમૂહમાં કેમાં વર્ગીકૃત કરી શકાય? પ્રાથમિક એમાઇન. આ એમિનો બેન્ઝીન એને બેન્ઝીન એમાઇન પણ બોલાય. શું બોલાય? બેન્ઝીન એમાઇન. બેન્ઝીન એમાઇન. સામાન્ય નામ છે એનિલીન પણ IUPAC એ સ્વીકાર્યું. IUPAC સ્વીકારેલું હોવાથી તમે આને એનિલીન પણ નામ બોલી શકો IUPAC ના નિયમ અનુસાર. કોઈ એમ પૂછે કે બેન્ઝીન એમાઇન નું IUPAC નામ તો એનિલીન. એ બેન્ઝીન એમાઇન તો છે જ પણ બેન્ઝીન એમાઇન ની સાથે એનિલીન પણ. એની બદલે તમે એમિનો બેન્ઝીન પણ બોલી શકો. કેમ કે હાઇડ્રોકાર્બન માટે એરોમેટિક સંયોજન માટે નામ એવું છે કે વિસ્થાપિત સમૂહ નામ પહેલા ને પછી બેન્ઝીન. એમિનો બેન્ઝીન, બેન્ઝીન એમાઇન અથવા તો એનિલીન. આ ત્રણેય IUPAC નામ અને સામાન્ય નામ પૂછે તો એનિલીન. બરાબર. ચાલો આનું IUPAC ઇથિન 1 એમાઇન. એક્ચ્યુઅલી 1 લખવાની જરૂર નથી, ઇથિન એમાઇન ચાલે. ગમે એટલે 1 જ પણ સામાન્ય નામ વિનાઇલ એમાઇન. તો રેડી. દ્વિતીયક એમાઇન નું નામ દેવાનું થાય તો નિયમ એવો છે નાઇટ્રોજન યુક્ત બંને બાજુ શૃંખલા હોય ને દ્વિતીયકમાં તો એ શૃંખલામાં લાંબી શૃંખલા કે જેમાં વધુ કાર્બન સંખ્યા હોય એને મૂળભૂત હાઇડ્રોકાર્બન તરીકે ગણી અને NH સમૂહને એટલે કે એમાઇન સમૂહને ઓછામાં ઓછો નંબર આવે એ દિશાએથી નંબર આપવાનો. તો આપણે કામ કરીએ. આપણે આ બીજા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. 1 2 3 લાંબી શૃંખલા થઈ તો આ વિસ્થાપિત સમૂહ થયો. કેની સાથે જોડાયેલ છે? n સાથે છે ને. તો વિસ્થાપિત ને પહેલા લખી જ નાખવાનું એટલે n મિથાઇલ. હવે આનું નામ વિસ્થાપિત છે ને પહેલા લખી જ નાખવાનું n મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. બરાબર. સામાન્ય નામ નોર્મલ પ્રોપાઇલ એમાઇન. નોર્મલ એટલે બોલવું પડે, સેકન્ડરી પ્રોપાઇલ હોય. બરાબર. મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ એમાઇન થશે.
ચલો નેક્સ્ટ આમાં આઈયુપીએસી નામ દેવા માટે નંબર આપવું પડશે દીકરાઓ લાંબી શૃંખલા થશે 1 2 3 તો n મિથાઇલ પ્રોપેન 2 mi જો આ ઉપરના અને નીચેના નામમાં ફરક આવ્યો મિથાઇલ સેકન્ડરી પ્રોપાઇલ એમાઇન થશે કે નહીં મિથાઇલ આ સામાન્ય નામ હો મિથાઇલ સેકન્ડરી પ્રોપાઇલ એમાઇન થઈ ગયું ચલો આગળ આમાં લાંબી શૃંખલા કઈ પસંદ કરશો ખોટું ડબલ બોન્ડ વાળી આઈયુપીએસી કીધું છે કે જો શૃંખલામાં દ્વિબંધ હોય ને તો એવી શૃંખલા પસંદ કરવાની કે જેમાં દ્વિબંધ આવી જાય લાંબી શૃંખલા પસંદ કરવાનું તો કે છે પણ લાંબી શૃંખલાને મૂકો સાઈડમાં દ્વિબંધ હોય તો ફરજિયાત દ્વિબંધને આવી જાય એવી જ લેવાની એટલે તમારે આ લાંબી શૃંખલા ગણાશે તો આ વિસ્થાપિત સમૂહ થયો આઇસોબ્યુટાઇલ તો n આઇસોબ્યુટાઇલ ઇથિનિમાઇન ઇથિનેમાઇન ઇથિન થાય ને ઇથિનેમાઇન સામાન્ય નામ સર આઇસોબ્યુટાઇલ તો એમાં 2 મિથાઇલ પ્રોપાઇલ લખવું પડે 2 મિથાઇલ પ્રોપાઇલ લખવું પડે તો કૌંસમાં લખવું પડે કૌંસનો નિયમ લાગુ પડે યાદ કરો 2 મિથાઇલ પ્રોપાઇલ આઈયુપીએસી ના નિયમો યાદ કરો એક નિયમ એવો હતો કે તમારે જ્યારે વિસ્થાપિત સમૂહને આગળ લખવાનું હોય ને ત્યારે વિસ્થાપિત સમૂહનું નામ સામાન્ય તરીકે આગળ લખવાનું આઈયુપીએસી માં નોર્મલ આઈસો નિયમ ભૂલાઈ ગયું હોય તો આપણી એમ એજ્યુકેશન ચેનલમાં જાઓ જીઓસી માં આઈયુપીએસી ના નિયમો પાછા એકવાર જોઈ લ્યો બરાબર તમને કદાચ તમારું બાળપણ યાદ આવે તો તેથી ભણ્યા 2 વર્ષ પહેલા એમ એટલે કહું છું તો n આઇસોબ્યુટાઇલ ઇથેનેમાઇન સામાન્ય નામ આઇસોબ્યુટાઇલ નો i એબીસીડી પ્રમાણે લખવાનું ને અને વિનાઇલ નો v પેલા આઇસોબ્યુટાઇલ તો નામ આનું થશે આઇસોબ્યુટાઇલ સામાન્ય નામ આઇસોબ્યુટાઇલ વિનાઇલ એમાઇન આઇસોબ્યુટાઇલ વિનાઇલ એમાઇન ચાલો નામ લાંબી શૃંખલા પસંદ કરો 4 કાર્બન 1 2 3 4 તો આને લખવું પડશે n સેકન્ડરી પ્રોપાઇલ અથવા આઇસોપ્રોપાઇલ એ બોલો ચાલે કેમ કે પ્રોપાઇલ સેકન્ડરી તો આઇસો બે ચાલશે કોમન જ કહેવાય સેકન્ડરી પ્રોપાઇલ બ્યુટેન 1 એમાઇન ચાલો સામાન્ય નામ n બ્યુટાઇલ ડી આવે પેલા બીટાઇલ નો b સેકન્ડરી પ્રોપાઇલ એનો p એમાઇન થઈ ગયું ચલો આનું આઈયુપીએસી નામ n મિથાઇલ એન્જીનેમાઇન અથવા n મિથાઇલ એનિલિન પણ ચાલશે નામ શું થશે આઈયુપીએસી નામ n મિથાઇલ બેન્ઝીનેમાઇન અથવા એનું નામ આપી શકો n મિથાઇલ એનિલિન એ પણ આઈયુપીએસી છે કેમ કે એનિલિન છે એ સ્વીકારેલું નામ છે આઈયુપીએસી દ્વારા તો n મિથાઇલ એનિલિન પણ આપી શકો અથવા તો એનું સામાન્ય નામ જોઈએ તો મિથાઇલ ફિનાઇલ એમાઇન ફિનાઇલ નો p બરાબર મિથાઇલ ફિનાઇલ એમાઇન ઓકે ચલો ટર્શરી એમાઇન ઉપર જઈએ તો આ જે છે ને સમમિતીય થયું સામાન્ય નામ બોલવું હોય તો ટ્રાઈ ઇથાઇલ એમાઇન સામાન્ય નામ ટ્રાઈ ઇથાઇલ એમાઇન પણ જ્યારે તમે આનું વિસ્તૃત સ્વરૂપ લખો તો વિસ્તૃત સ્વરૂપ આવું થાય CH3 CH2 N CH2 CH3 CH2 CH3 થશે તો ત્રણેય સરખી શૃંખલા છે કોઈ એકને મુખ્ય ગણો બાકીની બે ગણો તો આ 1 અને 2 n ડાઈ ઇથાઇલ ઇથેનેમાઇન થાય કે નહીં n ડાઈ ઇથાઇલ ઇથેનેમાઇન રેડી આની વાત કરીએ આનું વિસ્તૃત સ્વરૂપ લખીએ તો ટ્વાઇસ કાઢી નાખવાનું બે વખત લખવા પડશે CH2 CH3 તો લાંબી શૃંખલા છે બે કાર્બન વાળી થાય તો 1 2 n ઇથાઇલ n મિથાઇલ નો પહેલા લખવો પડશે n ઇથાઇલ n મિથાઇલ ઇથેનેમાઇન થાય ને બ્યુટેનેમાઇન ના થાય
ગણાય તો બે જ કાર્બન. સામાન્ય નામ ડાઈઇથાઇલ, પછી મિથાઇલ, ડાઈઇથાઇલ મિથાઇલ એમાઇન થશે. ઓકે, આનો વિનાઇલ. તો આને 1 2 તો n ઇથાઇલ, n મિથાઇલ, ઇથિનેમાઇન થઈ ગયું. ચલો હવે સામાન્ય નામ આનું, સોરી સામાન્ય નામ રહી ગયું ઇથાઇલ મિથાઇલ વિનાઇલ એમાઇન. થાય કે નહીં? ઇથાઇલ મિથાઇલ વિનાઇલ એમાઇન. ચલો રેડી. હવે નેક્સ્ટ આનું નામ શું થશે? ડાઇમિથાઇલ એનિલિન. n ડાઇમિથાઇલ, n ડાઇમિથાઇલ બેન્ઝીનેમાઇન અથવા n ડાઇમિથાઇલ એનિલિન. ચલો રેડી. અને ડાઇમિથાઇલ ફિનાઇલ એમાઇન એ સામાન્ય. ડાઇમિથાઇલ ફિનાઇલ એમાઇન. ચલો હવે આવા સંયોજનોની વાત કરીએ. આને કહેવાય 2 મિથાઇલ એનિલિન. IUPAC ગણાય અથવા 2 મિથાઇલ બેન્ઝીનેમાઇન. તો આપણે એનિલિન ને સ્વીકારીને ચાલીએ તો 2 મિથાઇલ એનિલિન. આને કહેશું 4 મિથાઇલ એનિલિન. આને કહેશું 3 મિથાઇલ એનિલિન. સામાન્ય નામ છે ઓર્થો મિથાઇલ એનિલિન, પેરા મિથાઇલ એનિલિન, મેટા મિથાઇલ એનિલિન. પ્રચલિત નામ લખીએ ઓર્થો ટોલ્યુડિન, પેરા ટોલ્યુડિન અને મેટા ટોલ્યુડિન. સમજ્યું? ટોલ્યુડિન બોલવાનું એટલે એ લખશું ખાસ. ઓર્થો ટોલ્યુડિન, ઓર્થો ટોલ્યુડિન. કોઈ જગ્યાએ ટોલ્યુડિન જોઈ જાવ એટલે આ થાય. પેરા ટોલ્યુડિન, મેટા ટોલ્યુડિન. આમાં IUPAC નામ આમાં દેવું હોય તો કે આમાં દેવા ટાઈમે આ કાર્બન ને પહેલો નંબર આપવો પડે. મુખ્ય ક્રિયાશીલ સમૂહ આ છે તો આ 2 અને આ 3 થાય, આ 1 અને આ 2 થાય તો આ 1 કાર્બન તો ચોથો થાય. 3 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, 2 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, 4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. IUPAC નામ 3 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો અહીંયા થશે 2 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, 4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. સામાન્ય નામ મેટા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, ઓર્થો એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પ્રચલિત નામ મેટા સલ્ફાનિલિક એસિડ, સલ્ફાનિલિક, સલ્ફાનિલિક, ઓર્થો સલ્ફાનિલિક. આ પેરા સલ્ફાનિલિક એસિડ, સલ્ફાનિલિક એસિડ, ઓર્થો સલ્ફાનિલિક એસિડ. આ પેરા સલ્ફાનિલિક એસિડ. ચલો રેડી. તો આ થઈ ગયા એમાઇન સંયોજનોના સામાન્ય નામકરણ, IUPAC નામકરણ, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન માટે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરશું એ છે એમાઇન, પ્રાથમિક એમાઇન કે દ્વિતીયક કે તૃતીયક એમાઇન માટે બંધ કોણ અને તેનું બંધારણ. રેડી. તો હવે આપણે લાસ્ટ ટોપિક જોઈ લઈ અને એ છે NH2 સમૂહ એટલે કે એમાઇન સમૂહનું બંધારણ. એમાઇન સમૂહનું બંધારણ એમોનિયા જેવું જ હોય કેમ કે બનાવેલું છે એમોનિયામાંથી જ. નાઇટ્રોજન યુક્ત સંયોજનોમાં સૌથી પહેલા આપણે NH3 નું બંધારણ જોઈએ. તો એમાં નાઇટ્રોજન ના સંયોજક સોરી ઓવરઓલ ઇલેક્ટ્રોનની સંખ્યા 7, સંયોજકતા કક્ષામાં 5. તો વેલેન્સ ઇલેક્ટ્રોન છે આના 5, હાઇડ્રોજનમાં તો એક જ હોય ગુણ્યા 3. રેડી. તો સંકરણ માટે અને એના આકાર માટે કેમિકલ બોન્ડિંગ માં આપણે ભણી ગયા હતા 1/2 ટોટલ ઇલેક્ટ્રોન પેર, બરાબર. 1/2
કેન્દ્રીય પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા વત્તા બંધકારક 3 માઈનસ ધનભાર વત્તા ઋણભાર એ કઈ છે નહીં. 5 ને 8 ભાગ્યા 2 4 એટલે sp3 સંકરણ હોય કેનું નાઇટ્રોજન. એટલે આમાં રહેલો નાઇટ્રોજન sp3 સંકૃત હોય ટોટલ 4 ઇલેક્ટ્રોન પેર હોય. તો નાઇટ્રોજનની ફરતે 4 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવવાના 1 2 3 4 જે ચતુષ્ફલકીય રીતે ગોઠવાય. તો આપણને એમ થાય આ ઇલેક્ટ્રોન યુગ્મ ચતુષ્ફલકીય હોય તો sp3 સંકરણને આધારે એનો બંધ કોણ થવો જોઈએ 109 ડિગ્રી અને 28 મિનિટ થવો જોઈએ. પણ મુદ્દો એવો છે કે જે પૈકી આ 4 ઇલેક્ટ્રોન યુગ્મો પૈકી 3 ઇલેક્ટ્રોન યુગ્મો બંધકારક છે એક અને એક અબંધકારક છે. અહીંયા હાઇડ્રોજન 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 આવું થયું અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એટલે VSEP આ સિદ્ધાંત લાગુ પાડીએ ને VSEP આ સિદ્ધાંત અનુસાર રિપલ્શન ફોર્સ લોન પેર સૌથી વધારે હોય. અબંધકારક અબંધકારક વચ્ચે અપાકર્ષણનું મૂલ્ય વધારે હોય. યાદ આવે છે આવું કઈ? પછી ના પછી કોણ આવે? લોન પેર બોન્ડિંગ પેર અને સૌથી ઓછું બોન્ડિંગ પેર. તો આ દીકરાઓ બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ ઓછું હશે. પણ આ લોન પેર છે બોન્ડિંગ પેર ઉપર બંધકારક હોય ને ઉપર અપાકર્ષણ વધારે લાગુ પાડતા હોય. એટલે આ નીચેની તરફ શું કરશે? અપાકર્ષણ પાડે. એટલે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે નીચે તરફ આ શ્રિંક થાય કે નહીં? ઘટે કે નહીં? એટલે આ બંધ કોણ જે છે એ બંધ કોણ ઘટી અપાકર્ષણ નીચે લાગશે તો બંધ કોણ થઈ જશે 107 ડિગ્રી. એ ખરેખર હોવો કેટલો જોઈએ? 109 ડિગ્રી 28 મિનિટ. sp3 હાઇબ્રિડાઇઝેશન અનુસંધાન કેમ કે આ નાઇટ્રોજન છે sp3 હાઇબ્રિડ છે પણ છતાંય 107 ડિગ્રી થઈ જાય. મતલબ એમોનિયાનો બંધ કોણ 107 ડિગ્રી છે. કયો બંધ કોણ? NHN બંધ કોણ 107 ડિગ્રી. શું કામ એને? કેમ કે તેના પહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર અપાકર્ષણ વધારે એટલે બંધ કોણ છે ઈ ઘટી જાય. પણ આ હાઇડ્રોજનને બદલે જો આલ્કાઇલ સમૂહ નાખીએ તો આલ્કાઇલ સમૂહનું કદ શું થાય? મોટું હોય હાઇડ્રોજન કરતા. એટલે એને કારણે અવકાશીય અવરોધ વધશે. એટલે હું એને બદલે જો એમાઇન સંયોજનમાં અહીંયા નાઇટ્રોજન છે હું દાખલા તરીકે અહીંયા લઈ લઉં CH3 અને બાકીના અહીંયા હજી બે હાઇડ્રોજન છે આમનું સમજાય ગયું. અને અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એને કારણે શું થાય? આ અવકાશીય અવરોધ મોટો થાય એટલે અહીંયા અપાકર્ષણ થોડુંક વધે તો બંધ કોણ વધી જશે. હવે આ જે બંધ કોણ હશે એ બંધ કોણ ગ્રેટર ધેન 107 ડિગ્રી થશે પણ લેસ ધેન 109 જ હશે. 109 હજી આ મિથાઇલ નાખું તો સમજાઈ ગયું કે નહીં? આ ત્રણ હતા એમાં મિથાઇલ સેજ મોટો થઈ ગયો એટલે સેજ મોટું થયું. હજી અહીંયા મિથાઇલ જોઈન કરી દો તો હજી વધશે અપાકર્ષણને કારણે કેમ કે બંધકારક ઇલેક્ટ્રોન વધશે એટલે અવકાશી અવરોધ વધે એટલે થોડુંક બોન્ડ છે એ ખુલશે. બરાબર? એટલે પરિણામે એમ કહી શકીએ જો ટ્રાય આલ્કાઇલ એમાઇન લઈએ અહીંયા લાગતા કે CH3 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 અને અહીંયા એક લોન પેર છે તો આ બંધ કોણ વધીને થઈ જશે 108 ડિગ્રી 108.5 ડિગ્રી. આને બદલે હજી મોટા આલ્કાઇલ રાખો લાઈક ઇથાઇલ કે પ્રોપાઇલ તો હજી બંધ કોણ વધે. વધીને બહુ તો 109 ડિગ્રી કે 109 ડિગ્રી 28 મિનિટ સુધી વધીને જઈ શકે. એનથી વધારે બંધ કોણ ન વધે કેમ કે નહીતર sp3 હાઇબ્રિડાઇઝેશન ની વેલ્યુ ના રહે. ટ્રાય મિથાઇલ એમાઇન નો બંધ કોણ 108.5 ડિગ્રી છે. તો આ એનો આકાર કેવો થશે? પિરામિડલ. એમાઇન સંયોજનનો આકાર કેવો છે? પિરામિડલ. રેડી? તો આજે આપણે આકારનો પોઈન્ટ ભણી ગયા, UPSC નામકરણ ભણી ગયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમાઇન સંયોજનોના બનાવટ તરફ આગળ વધશું. રેડી? ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં પાછા આગળ વધશું.